હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? સો વાગી ગયા છે સવારના 7:30. ઉઠી વહેલા થઈ ગયું છે કેમ કે આજે કાલે રાત્રે વાવાઝોડું એટલું બધું આવ્યું હતું તો સવારમાં સાફ સફાઈ કરવાની હતી. ઘરમાં બધો કચરો થઈ ગયો હતો અને અત્યારે જો કે તાપ નીકળી ગયો છે. રાત્રે બરાબર વાવાઝોડું આવ્યું હતું તો ઘરમાં બધે કચરો થઈ ગયો હતો. સારી સાફ કરી અત્યારે 10:30 જમવાનું તૈયારીઓ કરી દીધી છે. ત્યારે શાક ચડી રહ્યું છે અને રોટલી ખીરવાની દીધી છે. તો ગેસ આજે તો બેટરીનું કામ કરવાનું છે. આખો ઉનાળો ગયો લગ્નનું બધા લગ્નમાં પડ્યા લગ્નનું કામ ના થયું પછી કામ મારે કરવાનું છે. ઘઉં સાફ કરવાનું છે. ઘઉં સાફ કરીને ઘઉં નાખીને પછી અંદર ભરવાનું છે. જો આ ઘઉં લાવીને મૂકી રાખે છે પણ ટાઈમ નથી અને મોઈને પીપળામાં ભરવાનું. બસ અત્યારે તો થોડી નવરી થઈ ગઈ તમે મોઈને ભરી ગઈ હતી પછી વરસાદ આવી ગયો છે. આજે મારે તો સારું થોડું વાતાવરણ તો એવું જ લાગે છે. રાત્રે તો બહુ જ વાવાઝોડું આવ્યું તો વચ્ચે કચરો થઈ ગયો હતો. અહીંયા જો અનુષ્કા ટીવી જોઈ રહ્યા છે. કાવ્યા ગઈ છે અને મામાના ઘરે અનુષ્કા દૃષ્ટિની વિરાટ તો વિરાટ અહીંયા જો બહુ મસ્તી થઈ ગયો છે. સ્કૂલમાં જતો નથી ત્યાંનો વિરાટ બહુ મસ્તી કરે છે. અને વિરાટ આજે નાહ્યો પણ નથી. જો નાહવાનું કહે ને એટલે રડવું આવે. ફોન જોઈએ છે વિરાટને ફોન જોઈએ છે એટલે મારે પહેલાં નહીં લે પછી ફોન આપું ઘરે નહીં લેવાનું. જો બધી કચરો થઈ ગયો પણ સરસ ચોખ્ખું કરી દીધું. હવે મારે જમવાનું બનાવી પછી ઘર સાફ કરવા શીતલામાં ભરી દઉં હું અને 2-3 દિવસ લાગશે. થોડા ઠંડી યુઝ કરવાની છે. બસ આપણે જમવાનું બનાવીને જમી લઈએ પછી ઘઉં લઈને બેસી જઈએ. ચાલો રોટલી બનાવી દઉં. શાક તો થઈ જવા આવી જ છે. એને ગેસ બધું કામ પરવાડતા જો 2 વાગી ગયા છે. વાસણ સવારમાં થોડા કપડાં થોડા બાકી તે નાખે છે. રસોડું બધું ક્લીન કરી દીધું છે. જમીને અમે કરવા થઈ ગયા છીએ. આ લોકોને તો જમીને આરામ જ કરવાનું છે. અમારે કરવાનું છે ઘઉં કામ. બસ એટલે આ ઘઉં લઈ લીધા છે. આમ તો કટ્ટાના ઘઉં એકદમ ચોખ્ખા છે પણ થોડું જોઈ લઈએ અંદર કાકરી બાકરી હોય તો નહીં લઈએ અને પછી અંદર દીવે નાખીને મોઈને પીપળામાં ભરી દીધી ગઈશ. હવે આ કામ મારે અત્યારે વાગી ગયા છે કે કામ કરતાં 4 થઈ જાય. પછી કામ થોડા વાસણ બહાર મૂકી દીધા છે. ગેસે થોડા બાકી છે બધા બહાર મૂકી દીધા છે. તો ચાલો ગેસ પહેલાં છે બહુ સાફ કરી દઈએ કેમ કે પછી વાવાઝોડું પવન પણ બરાબર હતું. કદાચ વાવાઝોડું રાત્રે આવી પણ જાય. ચાલુ થઈ ગયું તો ચાલુ જ રહે. અત્યારે તો તાપ જેવું લાગે છે. રાત્રે પાછું આવી જાય એ માટે આપણે આ કામ પહેલાં કરી દઈએ પછી અથાણું બધું નાખવાનું હોય એટલા માટે ચાલુ પહેલાં બહુ સાફ કરી દઈએ. લાઇટ ગયો એટલે બધા ટીવી બંધ કરીને બેસી જાય છે. લાઇટ કચરાઈ છે. મારે ઘઉં પણ સાફ થઈ ગયા છે અને પીપળામાં પણ મેં ભરી દીધા છે. તો 3 વાગી ગયા છે. થોડી વાર આરામ કરી લઈએ પછી ચા ને એવું બધું પીને પછી કાવે વળી પડીએ. 2 કટ્ટા સાફ થયા છે ને અહીંયા જો 2 કટ્ટા રહ્યા છે. કોઈ કચરો તો નથી પણ ખાલી દિવેલ નાખીને આવવાના જ છે. તો 2 આજે કરે 2 કાલે કરશું એમ કરીને પતાવી દઈશું. ले ले तू तो नाव काढे ले 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 हीरो आपण कसं बोलतो
फिर नवा से बेटा नवा तूटी जाए मोड़म ना गला तूटी जाए जूना ले ले आपा दो आपा जो कसुक बोलना ओए कसुक बोलने आपा जो अला कुतरू है पट्टे थोड़े आपा जो कुतरू से कुतरू से शेरू से शेरू शेरू ओ शेरू शेरू आई लाइट पप्पा जैसा बोल जा रही है हेलो दोस्तों के जो विराट ने खाવાનું બોલતો નથી તો પટ્ટો ખાય છે બીજું બોલ કશું બોલજો હા આપા જો કશું બોલ અંદર બોલ બોલના કશું બોલ યા કશું બોલના મારું નામ વિરાટ છે ચિંટુ ફની વિડિયો બનાવે વાવ આઈ વિરાટ મને બીજી વાર આપા જો તો ગાઈસ હું સાફ કરીને ભરી દીધા છે આ તો આરામ કરી દીધો બાકી કઈ ચા એ ચા મૂકી દીધી છે ચા પી લે પછી કામ કરીએ આગળ કચરા અને બધું કાઢવાનું છે કચરો તો વ્યવસ્થિત કાઢી નાખશે મારે જવા ખાસ કાપવા માટે હજુ તો આ લોકો ઉઠ્યા જ નથી હજુ હું એકલી જ ઉઠી છું પ્રયત્ન બધા આનંદ પણ જતો રહે ચલો આરામ છે વીરો જાગો છો કે ઊંઘો છો હા વિરાટના પપ્પા ગયા હતા આનંદ તો અહીંયા જો શું લાવે છે નામ મને ખબર નથી એનું નામ છે ચિયારી નામ ખબર હતી પણ ભૂલી ગઈ ચિયારી લાવે કેસ બધું લાવે પણ છોકરા ખાતા નહીં તો રોજ એકલું ખાશે બીજું કશું ખાતા અંદર લીચી હજી નહીં પડી છે તમારે ખાઈ જવાની એ લીચી આ ધોવી ના પડે કે આમનામ જ ખાય ધોઈને મૂકી દે ને ફ્રીજમાં તો કેસ મસ્ત મજાની ચિયારી આવી ગઈ છે જો ચિયારી પહેલી વખત ખાઉં છું કેવી લાગે એમ આલુ જેવી લાગે નહીં ઇન્ટરેસ્ટિંગ તવાઈ ગઈ છે ફરી એક દિવસ સારું લાગે ને પછી ફરી તવાઈ ગઈ છે ઊંઘી જ રહી છે આજે દ્રષ્ટિ વિક્સ લગાએ તા ગોરી આલુ દુકાને જમ ગોરી જા મોટી છે ગોરી આપી દે મારે નાવા જવું છે પણ દ્રષ્ટિ પેલા ગોરી બધી ઘાસ વાળી નાઈ ગઈ ગેસ પણ ધોઈ લીધી તો ગોરી આપી દે દુકાને ના તો એકલું દુખે છે ને તાવ નહીં એટલે તાવને નહીં તો દુખાણી ખરી આવે મસ્ત જો વિરાટ નાહી ધોઈને દિયા કરવા બેસી ગયો છે વિરાટ અને મેં બે નાહી લીધું છે અને વિરાટ જો મારા જેસે એમ કપડાં પહેરી દીધા છે હેલો વિરાટ તને બોલતા આવડે નહીં આવડતું બોલ જય હેલો ગાइस એમ કે જય હેલો गाइस કે નહીં આવડતું બોલતા माँ मेरी जान है कि बोल जय પહેલા વિરાટ છે કે હા મને લાગે કે વિરાટને બોલતા નહીં આવડતું મને બોલતા આવડે છે બોલ વિરાટ તું નયો હવે આપણે બે સરખા કપડાં પહેરી દીધા જો નહીં જો કાજુ બદામ આપી બેટા કાજુ બદામ આપી જો ધાબા પર દ્રષ્ટિ લઈ ગયા જો ખાઈ લો હાર ખાઈ લો ને ખાઈ લો બસ સાંજના વાગી ગયા છે સરસ થઈ ગયા છે મારે જમવાનું બનાવવાનું
ના નહીં હવે જમવાનું બને દૃષ્ટિબેન આવી ગયા ધાબા પર વિરાટ પંજા કોણ ધરતી બીમાર થઈ ગઈ એટલે કાજુ બદામ ખાવાના તો ગાઈસ આજે રાત્રે વાવાઝોડું આવવાનું છે હવે એવું લાગે ગાઈસ જોઈ આવો તમને એવું દેખાય છે વાઈટ વાઈટ તે ટીટોડીનું ઘર છે કઈ ટીટોડીનું ઘર બનાવ્યું છે ખબર એ દેખાય એ ટીટોડી અમે ગયા ને કશું નહીં કરતી હા રે ટીટોડીનું ઘર કોણે બનાવ્યું ચિંટુએ હવ આ ટીટોડીનું ઘર ચિંટુએ બનાવ્યું છે વીરુ ટીટોડીના બચ્ચા છે વીરુ વીરુ હવે ને આરતીમાં આવજો હો ને ચાલો બસ બનાવી જમવાનું તો મમ્મી બનાવી રહી છે રસ કેરીનો રસ તો આ બધે જેને ખાવો એને કેરીનો રસ અને પૂરીનો લોટ માંથી મૂકી દીધો છે રસ પહેલાં કરી નાખીએ પછી પૂરી બનાવી દઈએ અનુષ્કા તો ભાવતો નહીં એટલે અમે જ છીએ કે પીવાના થોડો પીવો પડે થોડોક થોડો પી લેજો થોડો અમથો પીસ પણ મારું ફેવરેટ બન્યું છે ખીચડીના બટાકાનું શાક જે મને ભાવે છે જમવાનું બની ગયું છે બધા જમી લીધું છે દોસ્તી પણ જમવા બેસી ગઈ છે અનુષ્કા જમી લીધું છે અને વિરાટના દુકાનમાં બાકી છે ખીચડી બનાવી દીધી છે બટાકાનું શાક બન્યું છે સમાન બે જેટલું છે ચાલો બસ વિરાટ તો ખાવાનું છે શું ખાધું શું પૂરી ચાલો બસ